હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું છોલે એટલે કે કાબુલી ચણાનું શાક, જે આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવીશું એટલે કે બાફવાની ઝંઝટ વગર. તમે તેને લંચમાં કે ડિનરમાં પૂરી કે પછી પરાઠા કે ભટુરે સાથે એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે આપણે એક કુકર લઈ લઈશું અને મેં કુકરમાં કાબુલી ચણાને લગભગ ધોઈ અને 5 થી 6 કલાક માટે પલાળીને રાખ્યા હતા. તો એને મેં સારી રીતે હવે ફરીથી ધોઈ અને કુકરમાં એડ કરી લીધા છે. અહીં એક વાતનું ધ્યાન રાખવું કે કાબુલી ચણા બહુ જૂના ન હોવા જોઈએ, નહીં તો ઘણીવાર એવું થતું હોય છે કે કોઈક એના દાણા ચડી જતા હોય છે અને કોઈ ચડતા હોતા નથી. હવે આમાં આપણે રફલી ચોપ્ડ એવા મેં 3 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને 3 એવા ટમાટર લીધા છે. તેને મેં 2 ભાગમાં કટ કરી લીધા છે. 8 થી 10 જેટલી મેં લસણની કળીઓ લીધી છે અને એને આપણે ચણાની ઉપર આવી રીતે ગોઠવી દઈશું. આપણે હવે એમાં થોડા ખડા મસાલા ઉમેરી દઈએ. તો આપણે એમાં તમાલપત્ર, 2 થી 3 એવી મોટી ઇલાયચી, થોડા લવંગ, થોડા તજ અને લીલા મરચાંને મેં 2-3 પાર્ટમાં કટ કરીને ઉમેર્યા છે. આપણે એમાં ઉમેરી લઈશું અને હવે આપણે એમાં પાણી ઉમેરી લઈશું. પાણી આપણે છોલે જે આપણા ચણા છે એ ડૂબે એટલું જ ઉમેરવાનું છે. જો તમે એમાં પાણી વધારે ઉમેરશો તો આપણે જ્યારે છોલે થઈ જશે ત્યારે પાણીને આપણે ખૂબ બાળવું પડશે. આપણે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને હવે કુકરને બંધ કરી અને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર એની લગભગ 5 થી 6 વિસલ થવા દઈશું. આપણું કુકરની વિસલ વાગે ત્યાં સુધી આપણે એક તૈયારી કરી લઈએ. તો મેં એક તપેલીમાં અહીં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને એમાં લગભગ 2 ચમચી જેટલી ચાય પત્તી ઉમેરી અને એને આપણે સારી રીતે ઉકળવા દઈશું. અને 1 ગ્લાસમાંથી લગભગ અડધોથી પોણો ગ્લાસ પાણી થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું, જેથી આપણા છોલેનો કલર ખૂબ સરસ આવે. આપણું કુકર છોલેનું થઈ ગયું છે. તો હવે આપણે એને એકદમ ઠંડુ પડવા દઈશું અને કુકર ઠંડુ પડે એટલે આપણે ચેક કરી લઈશું. તો આપણા છોલેના ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. આપણે હવે જે ટામેટાના છોટલા છે તે ઉપરથી કાઢી નાખીશું અને જે આપણે ખડા મસાલા એમાં ઉમેર્યા છે તે આપણે એમાંથી બહાર કાઢી નાખીશું, જેથી કરીને આપણે જ્યારે શાક ખાઈએ ત્યારે વચ્ચે ન આવે. આપણે હવે થોડા એવા ચણાને ચમચાની મદદથી થોડા દબાવી અને એને ક્રશ કરી લઈશું. આપણે હવે એક ચાળણી મૂકી અને જે આપણે ચાનું પાણી તૈયાર કર્યું છે તે એમાં આપણે ઉમેરી દઈશું. મને ચણામાં થોડો વધારે પાણીની જરૂર લાગી છે તો મેં એમાં થોડું ઉપરથી પાણી ઉમેર્યું છે. અને હવે આપણે ગેસ ઉપર કુકરને મૂકી અને એને આપણે થોડું ઉકળવા દઈશું. આપણે હવે થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું અને થોડો એવો છોલેનો મસાલો આપણે એમાં એડ કરી દઈશું. તમે જે બી મસાલો યુઝ કરતા હોય તે તમે કરી શકો. આપણે હવે એને ચમચાની મદદથી થોડું હલાવી લઈશું અને સારી રીતે એને ઉકળવા દઈશું. આપણા છોલે બરાબર ઉકળવા માંડ્યા છે. તો હવે આપણે એમાં થોડો એવો ગરમ મસાલો અને પિંચ જેટલો આપણે એમાં ખાવાનો સોડા ઉમેરી દઈશું અને થોડો એવો આમચૂર પાવડર ઉમેરશું અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 2 હાથ વડે મસળી અને થોડી એવી કસૂરી મેથી એડ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે એને થોડું મિક્સ કરી લઈશું. આપણે હવે છોલેને લગભગ 2 થી 3 મિનિટ માટે સારી રીતે ઉકળવા દઈશું. આપણા છોલે હવે થઈ જવા આવ્યા છે. આપણે હવે છોલેને વધારે ટેસ્ટી કરવા માટે એક તડકા પેન લઈ લઈશું અને એમાં થોડું તેલ ઉમેરીશું. મેં થોડું તેલ ઓછું યુઝ કર્યું છે. હવે આપણે એમાં થોડું જીરું એડ કરી દઈશું અને મેં મરચાંને 2 ભાગમાં કટ કરી નાખ્યા છે અને આદુની પણ મેં એવી ઊભી ચિપ્સ કરી લીધી છે. 2 વઘારના મરચાં એમાં ઉમેરી દઈશું. થોડી એવી હિંગ ઉમેરીશું. આપણે હવે એમાં થોડું લાલ મરચું અને થોડી એવી હળદર ઉમેરી અને આ વઘારને આપણે કુકરમાં એડ કરી દઈશું
આપણું છોલેનું શાક એકદમ સર્વ કરવા માટે રેડી છે. આપણે લગભગ એને 1 મિનિટ માટે થવા દઈશું અને આપણે એને લીલા ધાણા ઉમેરી અને ગાર્નિશ કરી લઈશું. આપણે એને હવે એક સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે એને ભટુરે ક્યાં તો પૂરી અથવા તો પરાઠા સાથે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.